નમસ્કાર મિત્રો, આપ સૌનું જીજે ફોર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। તો આપણે આજે પણ મોટા અને મુખ્ય સમાચારો લઈને આવી ગયા છીએ। તો આપણે જાણીએ આજના મુખ્ય સમાચાર। તો મિત્રો, સમાચારમાં આગળ વધતા ગુજરાતમાં વ્યાજખોરોનું પ્રમાણ વધવાને કારણે લોકો આત્મહત્યા કરવા દોડ્યા। બીજી તરફ વાત કરીએ તો ગાંધીનગરના કલોકમાં વ્યાજખોરોનો ત્રાસ વધવાને કારણે એક યુવકે કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી। ત્યારબાદ પોલીસ કર્મચારીએ મામલો હાથ ધરતા કડક કાર્યવાહી કરી। ત્યારબાદ જોઈએ તો નવસારી જિલ્લામાં મોટો અકસ્માત, જ્યાં આલીપર બ્રિજ પર ટેન્કર અને કારનો અકસ્માત થતાં ઘટના સ્થળે 4 લોકોના મોત, જ્યાં તે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ વાત કરીએ તો વડોદરામાંથી એક મોટી ઘટના સામે આવી રહી છે, જેમાં વ્યક્તિને બાંધીને મારવામાં આવ્યો છે। તો આ ઘટના દારૂની પોટલીઓને ફેંકવાને લઈને બે પડોશી વચ્ચે બબાલ થઈ, જેમાં હસમુખ રોહિત નામના રિક્ષા ચાલકને ઢોરમાર માર્યો। ત્યારબાદ આગળના સમાચારની વાત કરતા સુરતમાં ગેમનો મોટો ત્રાસ સામે આવી રહ્યો છે, જેમાં કિશોરના મોત અંગે મોટો ખુલાસો થયો છે। તે સુરતના ઉનભીડી વિસ્તારમાં રહેતો હતો અને ફ્રી ફાયરના ગેમના ઝઘડામાં જ કિશોરની હત્યા થઈ ગઈ હતી। તેની કાર્યવાહી પોલીસે હાથ ધરી। તો ત્યારબાદ કિસાનનું મોટું આંદોલન, જેમાં કિસાન રાત્રિના બદલે દિવસે વીજળી આપવા માંગ કરવામાં આવી। જો સરકાર અમારી માંગ સંતોષશે નહીં તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, કિસાન। તો ત્યારબાદ આગળ વધતા ખેડૂતો માટે મોટા અને મુખ્ય સમાચાર। કપાસના ભાવમાં સતત વધારો જોવા મળ્યો, જેમાં અમરેલીમાં કપાસના મહત્તમ ભાવ ₹8,730 કરવામાં આવ્યા। તો મિત્રો, આ હતા આજના મુખ્ય અને મોટા સમાચાર। આવા જ સમાચારને જાણવા માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।